નમસ્તે મિત્રો, આજે મારે તમને વાત કરવી છે મદદ ઉપર. કે ઘણી વખત આપણે કઈ નાની એવી કોઈને મદદ કરવા સક્ષમ હોઈએ, ઓર કંઈક આપણે નાનું એવું સત્કાર્ય કરવું હોય તો આપણને હંમેશા એવો વિચાર આવતો હોય છે કે મારું આટલું નાનું કામની શું નોંધ લેવાશે, કે હું આટલું નાનું સત્કાર્ય કરું કે ના કરું, કોઈને શું ફેર પડી જવાનો છે. પણ હું તમને એક રામાયણની સ્ટોરી કરીને કહેવા માંગીશ કે એક નાનું સત્કાર્ય છે એની કેટલી નોંધ લેવાય છે. તો એક વખત જ્યારે રામ ભગવાન સીતા માતાને લેવા જવા માટે રામસેતુ જે પુલ છે એની દરિયા પર રચના કરતા હતા, એ વખતે મોટા મોટા વાનરો હતા, એ બધા પથ્થરોને લઈ અને રામસેતુની રચના કરતા હતા. એ સમયે એક નાની એવી ખિસકોલી પણ ત્યાં રેતી હોય છે. એના જોઈને એવું થાય છે કે હું શ્રી રામ ભગવાનને કંઈક મદદરૂપ થાવ. એ સીતા માતાને લેવા જાય છે તો હું પણ એમાં કંઈક મદદરૂપ થાવ, એવો એનો ભાવ હોય છે. પછી એ વિચારે છે કે હું આટલી નાની છું અને હું શું મદદ કરી શકીશ. પછી એને વિચાર આવે છે અને એ પોતે દરિયામાં જાય, આખી પલળી જાય અને પછી પાછી રેતીમાં આવે, આખી આડોટે એટલે આખી રેતી વાળી થઈ જાય ને પછી જ્યાં રામ સેતુ બનતો હોય છે ત્યાં જોઈ અને બધી જ રેતી ખંખેરી દે. સવારથી રાત સુધી, જ્યાં સુધી રામ સેતુ બન્યો ત્યાં સુધી આ ખિસકોલી હતી એ રોજ આ એક જ કાર્ય કરતી. એ સમયે દરેક વાનરો, ત્યાં આસપાસના લોકો બધા ખિસકોલીની મસ્તી કરતા, મજાક ઉડાડતા અને એને એવું કહેતા કે આટલા મોટા મોટા પથ્થરો છે, આવડા મોટા મોટા વાનરો છે, એ આમાં મદદરૂપ થાય છે, એ આ પુલ બનાવે છે, એમાં તારી આટલી નાની નાની રેતી શું કામ આવવાની છે? તું શું કામ આવી મહેનત કરશ? તારી નોંધ કોણ લેવાનું છે? ત્યારે ખિસકોલી કહે છે કે મારી નોંધ લેવાય કે ન લેવાય, પણ મને એવો ભાવ છે કે મારે ભગવાનને કંઈક મદદ કરવી છે એટલે હું કરું છું. પણ કબીરજી જેમ કહે છે કે ચીટી કી पैरों में पायल बजता है, वो भी मेरो नाथ सुनता है. અને આખો રામ સેતુ બની જાય છે અને પછી બધાએ જેને જેને મદદ કરી હોય છે રામ સેતુ બનાવવામાં, એને રામ ભગવાન બિરદાવતા હોય છે. એ સમયે ખિસકોલીને બોલાવે છે અને રાજી થઈ અને એ ખિસકોલીને આશીર્વાદ આપે છે અને પછી એની પર આમ હાથ ફેરવે છે. અને ખિસકોલી એકદમ, આપણે જોઈએ છીએ કે આપણી જે ખિસકોલી હોય છે ચટ્ટાપટ્ટા વાળી હોય છે, એ રામ ભગવાન હતા, એ ખિસકોલી પર આમ હાથ ફેરવે છે ત્યારે એ ખિસકોલી એક જ રંગની હોય છે, પણ એ જે હાથ ફેરવે છે એના લીધે એના પર ચટાપટા થઈ જાય છે. એટલે આપણે જો બીજા દેશની ખિસકોલીઓ જોઈએ અને આપણી જોઈએ ને તો એના પર આખા ચટાપટા આપણને જોવા મળે છે. તો આ વાત કહેવાનો એક જ હેતુ છે કે આપણે જેમ કબીરજીએ કીધું ને કે તમે નાનું એવું સત્કાર્ય કરો. કીડીના પગમાં જો ઝાંઝર વાગે ને એ પણ આ બ્રહ્માંડના જે નાથ છે એ સાંભળે છે. તો ક્યારેય નાની એવી મદદ કરવામાં કે નાનું એવું સત્કાર્ય કરવામાં આપણે સંકોચ કે શરમ ન અનુભવીએ, કારણ કે આપણે જે સારા ભાવથી કાર્ય કરીએ છીએ ને એની નોંધ આ ઈશ્વર, આ નાથ, આ બ્રહ્માંડ છે ને એ લે જ છે, ને આજ નહીં તો કાલે આપણને એનું ચોક્કસ ફળ મળે જ છે.